ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી। સાથે જ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા કે તે ગરીબોના મકાન તોડે છે અને અસરગ્રસ્ત લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરતી। અમરેલીમાં ભાજપના બે જૂથની લડાઈમાં પાટીદાર દીકરી ભોગ બની। જસદણ વીંછિયામાં કોળી સમાજના આગેવાનોને જેલમાં પૂરવામાં આવ્યા। સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોઈનું આવાસ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ, એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। જો એ ગેરકાયદેસર છે તો તમે પહેલાં જેણે થવા દીધું એ અધિકારીને જવાબદાર ઠેરવો। ગરીબ માણસ પાસેથી પૈસા ખાઈને કોઈ અધિકારીએ ત્યારે થવા દીધું, આજે એને ત્યાં બુલડોઝર મોકલાય છે। અમદાવાદમાં માલધારી સમાજ હોય કે બેટ દ્વારકામાં કોઈ માઇનોરિટી સમાજ હોય, આખરે ભારતનો નાગરિક છે। બંધારણ આવી છૂટ નથી આપતું। બિચારો નાનો માણસ, એને પકડીને તમે મોટા ગુનેગારને કરતા જ નથી કાંઈ, કરોડોનો કૌભાંડીઓને કાંઈ નહીં કરવાનો। નાનો બિચારો હોય એના તમે કેમેરાની સામે જુઓ તો ટાંટિયા તોડી નાખ્યા હોય, ઊભો ના રહી શકે, હાલી ના શકે। ભાજપના બે જૂથોની લડાઈમાં અમરેલીમાં જે ચાલ્યું, લડાઈ તો બે પાડાઓની હતી, ભાજપના જ બે જૂથો લડે છે। પેલી કર્મચારી દીકરીને શું કામ ભાઈ?